બહુ સરસ વધ્યો છે, આવક વધી છે અને વીકલી એક્સપાયરીનો જે કન્સર્ન હતો તે પણ હમણાં પૂરતો તો થોડું એમાં હિંચકો નાખી દીધો છે કે અત્યાર પૂરતું ટેમ્પરરી કોઈ ચિંતા નથી. તો આવી સ્થિતિમાં કે સર કઈ રીતે જોઈએ, પહેલાં નિફ્ટી કેપિટલ માર્કેટ ઇન જનરલ વાત કરી લઈએ અને ત્યારબાદ આ ખાસ બીએસસીના પરિણામોને થોડું સમજી લઈએ. સર કેપિટલ માર્કેટની વાત કરીએ તો અત્યારે કેપિટલ માર્કેટ એક સારા એવા સ્ટેજ પર ટ્રેડ કરી રહ્યું છે, આમાં કોઈ બેમત નથી. વ્યૂ લોંગ ટર્મ માટે ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે ને અત્યારે આપણે પેનેટ્રેશન લેવલ પર હજુ સુધી પહોંચ્યા નથી. હજુ ઘણી સારી કેપેસિટી ઇન્ડિયન માર્કેટમાં છે. તમે જુઓ કે જે પોપ્યુલેશન છે એના હિસાબે ડીમેટ એકાઉન્ટ ઓપનિંગ હજુ પણ ઓછા છે અને ગ્રેજ્યુઅલી આફ્ટર ધીસ કોવિડ લોકોમાં સમજ આવી રહી છે અને લોકો સ્ટોક માર્કેટ તરફ વળ્યા છે. અને જે પ્રમાણે અત્યારે ગવર્મેન્ટ ખાસ કરીને સેબી અને એક્સચેન્જ અને જેટલા પણ બ્રોકિંગ ફર્મ છે અત્યારે ઇનિશિયેટિવ લઈ રહ્યા છે ટાયર 2 ટાયર 3 સિટીમાં લોકોને ફાઇનાન્શિયલ એજ્યુકેશન પ્રોવાઈડ કરીને લોકોમાં અવેરનેસ પહોંચાડવાની કે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું કેમ જરૂરી છે. કાં તો તમે લમસમ કરો, કાં તો તમે એસઆઈપી થ્રુ કરો, ઇવન કાં તો તમે મ્યુચ્યુઅલ ફંડ થ્રુ કરો. તો ક્યાંક ને ક્યાંક આ અવેરનેસના લીધે આવનારા દિવસોમાં મને એવું લાગે છે કે હજુ પણ સારા એવા નંબર આપણને ઓવરઓલ કેપિટલ માર્કેટમાં જોવા મળી શકે છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. કોઈ પણ ઘટાડો આવે ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. બીએસસીની વાત કરીએ તો બીએસસીમાં જે વ્યૂ અત્યારે બની રહ્યો છે, બીએસસીમાં જે મોમેન્ટમ અત્યારે બની રહી છે, મને એવું લાગે છે કે હજુ પણ સારી એવી રેલીનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ છીએ. એક્ઝેક્ટલી 100 ડેઝ એમએનો સપોર્ટ લઈને કાઉન્ટરે અહીંયા બાઉન્સ બેક બતાવ્યો છે અને આઈ થિંક મને યાદ છે ત્યાં સુધી લાસ્ટ ટાઈમ આઈ થિંક ઓક્ટોબરમાં જ્યારે બીએસસી 2122ના લેવલ પર ટ્રેડ કરતો હતો તે વખતે આપણે આપણી ચેનલ પર આવીને બીએસસીની બાયની સલાહ આપી હતી. અત્યારે 2800 પાસે ટ્રેડ કરે છે. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ તો બિલકુલ નહીં રહે. જો ઓલરેડી પોઝિશન છે તો હોલ્ડ કરીને ચાલો 2860 અને એ જો બ્રેક કરે તો પછી તમને 3000 સુધીના લેવલ તો જોવા મળી શકે છે. અને આ વખતે જો 3000 ની ઉપર કાઉન્ટર સસ્ટેન થશે તો વન વે રેલીમાં તમને 3500 સુધીના પણ ટાર્ગેટ આ કાઉન્ટર બતાવી શકે છે. ઇવન એમસીએક્સ પણ જોશો તો ત્યાં ઓલ ટાઈમ હાઈ પર છે. એમસીએક્સમાં પણ જે લેવલ અત્યારે જોવા મળી રહ્યા છે એ ઘણા સારા એવા મળી રહ્યા છે. અત્યારે 9572 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. ઉપલા મથાળે 9620 ની ઉપર જે દિવસ આ કાઉન્ટર ક્લોઝ આવશે, મોમેન્ટમ થિયોરીના બેઝ પર આ કાઉન્ટર ઇઝીલી 10000 થી લઈને 10400 સુધીના લેવલ બતાવી શકે છે અને એકોર્ડિંગલી પછી તમે સીડીએસએલ એનસીડીએલ કેમ્પ્સના પણ સારા એવા પરફોર્મન્સ જોઈ શકો છો.